હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. આજે નવો દિવસ નવા વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, આપણે છીએ સોમનાથ, જે 12 જ્યોતિર્લિંગમાં આવે છે તે સોમનાથ. તમે બધા સોમનાથ તો આવ્યા છો, પણ આ જગ્યાએ ક્યારે કોઈ નહીં આવ્યું હોય. કેમ કે મને પણ નથી ખબર. આ તો અમારો એક ફ્રેન્ડ અહીંયા જે સોમનાથમાં રહે છે, એ ફ્રેન્ડે મને કીધું મને કે ભાઈ આ જગ્યા બહુ સરસ છે, મંદિરે જોરદાર છે, તમે જાઓ 2 કલાક અહીંયા બેસવું હોય તો ટાઈમ જશે. મેં કીધું સારું, આપણે જોઈ આવી. તો જોયું, સૂર્ય મંદિર છે, એક સાઈડમાં નદી જાય છે, અને મંદિર એ ભવ્ય છે, જે 1350ની સાલમાં બનેલું મંદિર છે. સૂર્યદેવનું મંદિર છે. પણ ઔરંગઝેબે જ્યારે હિન્દુ મંદિર તોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારે આ મંદિરને પણ તોડી નાખ્યું છે. મંદિરનું બહુ ભવ્ય કામકાજ છે, જૂનવાણી કોતરણી છે. ગુજરાતના ઐતિહાસિક વારસામાં મંદિરનો સમાવેશ કરેલો છે, પણ કોઈ પણ જાતની કોઈ કાળજી રાખેલ નથી, એટલે મંદિર થોડુંક વધારે પડતું ખરાબ હાલતમાં છે. મંદિરની અંદર નજર કરીએ આપણે તો ખાલી સૂર્યદેવનું ખાલી પોસ્ટર મારેલું એવું દેખાય છે, અને મૂર્તિની આગળના ભાગમાં દિવાલ ચણી નાખી એવું લાગે છે. મંદિર તો બહુ જોરદાર હશે અને મૂર્તિ પણ સારી છે, પણ હવે દિવાલ ચણી નાખી છે. અને અહીંથી મંદિરની પ્રદક્ષિણા કરવાની, મૂર્તિ પાછળથી આપણે પ્રદક્ષિણા કરીને આ બાજુથી જઈને પેલી બાજુ નીકળી જવાનું. જે પ્રદક્ષિણા જે આપણે પહેલાંના સમયમાં જે આપણે હિન્દુ રાજાની બધા કરતા હતા ને, એના માટે બનાવેલું છે. પણ આ બાજુનું તો બંધ કરી દીધેલું લાગે છે, એક બાજુનું જ ખુલ્લું છે. આ આપણે સનાતન ધર્મનું ભવ્ય મંદિર છે. તમે એક વિચાર કરો કે આ 1350માં બનેલું મંદિર છે. જે મંદિર એ સમયમાં કોઈ પણ જાતની ટેકનોલોજી નથી, કોઈ પણ જાતના સાધન સામગ્રી નથી, તો આ બધી કોતરણી જુઓ તમે, આ જે પથ્થરો જુઓ જેનું કોતરણી કરેલી છે, એ સમયમાં કઈ રીતે કરી છે એ કલ્પના નથી પણ થતી આપણે. અત્યારે આધુનિક યુગમાં તો આ બધું નોર્મલ કહેવાય, એની જગ્યાએ આ 1350ની સાલમાં જે આ બધી કોતરણી કરી છે, આ પથ્થર જે લાવ્યા છે, સ્વીમાં લાવ્યા છે, ત્યારે કેમ કે ટ્રક ને ખટારા તો હતા નહીં. મંદિર તો બહુ ભવ્ય છે યાર, ફૂલ ફરતું બધે વાતાવરણ ઝાડીવાળું છે, એક સાઈડમાં હિરણ નદી વહે છે, અને આ બાજુ પાળિયા પણ ઘણા બધા છે. અને આ એનું ઐતિહાસિક બોર્ડ મારેલું છે, જે કોઈને વાંચવાની ઈચ્છા હોય સ્ટોપ કરીને વાંચી લેજો એનો ઇતિહાસ શું છે. બોર્ડ એ બેકાર હાલતમાં છે. આપણે ઓર્ડર રાખી એનો નજારો જોઈ લ્યો. હિરણ નદી, આ બાજુ ફાર્મ હાઉસ નાળિયેરીની લાગે છે. અને આ હોટલમાં કામ ચાલુ એવું દેખાય, બ્લોક બધા પડ્યા છે. અને આ ઘેટા, દેશી ભાષામાં અમારે ઘેટા કે ઘેટા છે, ઘેટા. તો હાલો હવે આપણે હોટલથી ભોળાનાથના દર્શન કરવા હાલ્યા જઈએ. સવારનું કામ હતું એ કામ પૂરું થયું, હવે ઘરે નીકળવાનું છે. તો બધા કે પહેલાં ભોળાનાથના દર્શન કરવા જોઈશે. મેં કીધું હાલો તો દર્શન કરીને પછી આપણે નીકળી જાય સીધા ઘરે. આપણે પહોંચ્યા ભોળાનાથના મંદિર પાસે. જે તમે રાજકોટથી આવો ને એટલે પહેલો જ આ સર્કલ આવે, એ સર્કલમાં ડાબી સાઈડ વળવાનું, એટલે આપણે મંદિરના પાર્કિંગ બાજુ હાલ્યા જવાનું. અહીંથી સીધા જાવીને એટલે મંદિર હવે જમણી સાઈડમાં, ડાબી સાઈડમાં પાર્કિંગ આવશે. હા, આપણે આ પહોંચ્યા સોમનાથ પાર્કિંગના ગેટે. હવે આ એક બીજે હોય કે ન એ નથી ખબર, પણ આ પાર્કિંગ એવું છે કે જે ફાસ્ટેગમાંથી પણ કપાઈ શકે. એક આ સોમનાથમાં મંદિરે જવા માટે પાર્કિંગમાંથી એક નવી આ બસ સેવા ચાલુ થાય. જો કે કહેવાય છે તો ટ્રેન, તોય બસ સેવા છે. આમાં જે ન હાલી શકતા હોય એના માટે પાર્કિંગથી સીધું મંદિરના ગેટ સુધી તમને આમાં બેસાડવાની લઈ જાય ફ્રીમાં, કોઈ પણ જાતનો ચાર્જ નહીં, નિઃશુલ્કવાળી સુવિધા છે. એટલે એનું સુવિધા સારી કરી છે. જે અમુક ઉંમરલાયક છે એના માટે, હાલી ન શકતા હોય એના માટે આ સારી ટ્રેનની સુવિધા છે. આનંદનો આનંદ થાય, અને અત્યારના નાના છોકરાઓ માટે મનોરંજન થાય, છોકરાઓને આનંદ આવે. સોમનાથના ઇતિહાસની વાત કરવી તો સોમનાથ 17 વાર લૂંટાણું છે. એમાં સૌથી વધારે ભયંકર લૂંટ કરનારો મોહમ્મદ ગઝની, જે 1026ની સાલમાં જે લૂંટ કરવા આવ્યો હતો મોહમ્મદ ગઝની. પછી સરદાર વલ્લભભાઈ
છેલ્લો જીર્ણોદ્વાર કરાયો હતો. આ છે સોમનાથ મહાદેવનો દરિયો, જે હંમેશા જ્યારે જોઈએ ત્યારે તોફાન જ હોય છે. અને 12 જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલા નંબરે આવે છે સોમનાથ મંદિર. છેલ્લે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ને ત્યારે આ સોમનાથ મંદિર ત્યારે જીર્ણોદ્વાર કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે, જે 1975માં એની આસપાસ લગભગ કર્યો હતો જીર્ણોદ્વાર. એ પછી મંદિરનો કોઈ પણ જીર્ણોદ્વાર કર્યો નથી. સોમનાથ મંદિર 17 વખત લૂંટાણું હોય, એટલે 17 વખત નોખા નોખા રાજાઓએ બચાવવાનો પ્રયત્ન કર્યો હોય. એમાં બીજા કોઈની તો આપણને નામની નથી ખબર, પણ આ એક નામની ખબર છે, જે હમીરજી ગોહિલ કરીને જે પ્રખ્યાત છે. બધાને ખબર હશે કે હમીરજી ગોહિલ રક્ષા કરવામાં શહીદ થયા હતા. હાલો તો હવે મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કરશું. પહેલાં તો આપણે આ પાર્કિંગ બહાર નીકળી જાય, પછી સીધો આપણે રાજકોટ રોડ લઈ લઈએ, એટલે સાંજે ઘરે પહોંચી જાય ટાઈમે. અને હા, સુરક્ષાના કારણે કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો કોઈ જાતનું લઈ નથી જવા દેતા અંદર, એટલે પાછા કહેતા નહીં કે તમે દેખાડ્યું નહીં. બસ હળવે હળવે આપણે સોમનાથ બહાર નીકળી જાય. આ ઓવરબ્રિજ છે જે ઉના દીવથી આવે ને, એ ઓવરબ્રિજ છે. એટલે હવે આપણે ઓવરબ્રિજ બહાર નીકળીને એટલે રાજકોટ હાઈવે સીધો છે, એટલે સીધે સીધા આપણે રાજકોટ બાજુ નીકળી જાય. એટલે ખોટો ટાઈમ ન બગડે, કાંઈ લપે નહીં, સીધો હાઈવે જ આવી જાય. એટલે જલ્દી આપણે રાજકોટ આવે. અને આ વચ્ચે જુનાગઢ પણ આવશે. હવે પાછા ટોલ નાકા ચાલુ આવે છે. ઘર સુધી ટોલ નાકા ભર જ કરવાના. જ્યાં જોઈ ત્યાં ટોલ નાકા જ આવે. એ પાછા મોંઘા, અને પાછા રોડ તો સારા હોય નહીં, તોય ટોલ નાકા ભરવાના. એ વધારે માથા કૂટે. તમને દેખાડવાનું જ રહી ગયું, ચા પાણી માટે સ્ટોપ કર્યો હતો. આ હોટલ છે વૃંદાવન કરીને હોટલ, ત્યાં આપણે ચા પાણી પીધા. ચા પાણી પીને હવે નીકળી પાછા. ચાની ચૂસકી લીધી ને એક ફાંકી ચડાવી, પછી કંઈક આમ ગાડી હાંકવાની મજા આવે. અને રોડ એ જુનાગઢ સુધી આવો મસ્તીનો છે, પેટમાં પાણી ન હલે એવો. નોન સ્ટોપ તમે લીવર ઉપર પગ રાખીને બેસી જાઓ. જુનાગઢ સુધી તો કમ્પ્લીટ રોડ છે, પછી હવે આગળ તો હજી બને છે. અને અત્યારે આપણે આ કેશોદ બાયપાસમાં પહોંચી ગયા. જે કેશોદ ફેમસ છે ને, શેના માટે ફેમસ છે એ કમેન્ટમાં કહેજો પાછા. એ કે મને તો ખબર નથી, પણ ફેમસ તો છે એ ખબર. આપણે બસ હવે અગતરાયથી નીકળ્યા, હવે જુનાગઢ બાજુ હાલ્યા જ આવી. અગતરાયથી ક્રોસ કર્યું, થોડાક આગળ આવી એટલે એક ચોકડી આવે છે, જે મઢડા જવું હોય ને સોનભાઈ માના દર્શન કરવા, એ આ ચોકડી છે. આપણે પહોંચ્યા વંથલી બહાર નીકળવી, એટલે અહીંથી આપણે જુનાગઢ સિટીમાં જેને જવું હોય ને એના માટે નીચે ઓવરબ્રિજ થઈને નીકળી જાવ એટલે જુનાગઢ સિટીમાં જાય. સીધો હાઈવે પકડી રાખો એટલે આપણે જુનાગઢ બાયપાસ થઈને રાજકોટ હાઈવે ભેગો થઈ જાય સામે. આપણે જુનાગઢ બાયપાસ ઉપર હાલ્યા જ આવી છે. જોઈ ગરવો ગિરનાર દેખાય છે, નથી દેખાતો. વાદળાઓના કારણે ઝાખો દેખાય. આ છે ગુરુદાતા ગરવો ગિરનાર, સોરઠની શાન. જુનાગઢ શિયાળે વધારે માણસો આવે, ચોમાસામાં વધારે માણસો આવે. અહીંયા રાષ્ટ્રીય અભયારણ્ય છે ગીર, જે સાસણમાં જવું હોય તો અહીંથી જુનાગઢથી જવું પડે. અને ચોમાસામાં તો ઘણા બધા લોકો ગિરનાર ચડવા ખૂબ આવે. વરસાદની મજા છે ગિરનાર ચડવાની, એક અલગ જ છે. એનો અનુભવ કરો તો તમને ખબર પડે કેવો આનંદ આવે છે. એ આનું જે વાદળો હોય, ધીમો વરસાદ થતો હોય, એ બધી નદી જેવું પાણી વહેતું હોય. તો આપણે પહોંચી ગયા જેતપુર. ઓવરબ્રિજ ઉતરીએ એટલે આપણે સીધો રાજકોટ જે જુનાગઢથી આવે છે ને એ જ રોડ છે. અહીં નીચે પોરબંદરથી જે રોડ આવે છે ને એ રોડ પણ આપણને ભેગો થાય, એટલે અહીંથી આપણે સીધું જવા જ દેવાનું છે નોન સ્ટોપ. ક્યાંય ઊભું રહેવા નથી, સીધું રાજકોટ જઈને ચાની ચૂસકી લેશું, અથવા ગોંડલ પાસે પહોંચીને આપણે ચાની ચૂસકી લઈશું, કેમ કે ચાની ચૂસકી તો હવે લેવી પડશે. અને આ છે ભાદર નદી, સૌરાષ્ટ્રની પ્રખ્યાત નદી જે છે ને એ ભાદર નદી છે, જે જેતપુરમાંથી નીકળે. જેતપુરની બહાર ટોલ નાકું હોય, ટોલ નાકું ક્રોસ કરો ને એટલે તરત તમને આ મંદિર દેખાય. અને એ મંદિર ક્યાંનું છે કોઈને ખબર હોય તો કમેન્ટમાં નાખી દેજો ભાઈ. તો
કેમ કે જે આવ્યો હોય છે એને તો ખબર જ છે કે એનું મંદિર છે, પણ આ તો ન આવ્યો હોય ખબર ન હોય એના માટે છે. એ હતું કાગવડનું ખોડલધામ મંદિર, જે આ પ્રખ્યાત છે ને આપડે કાગવડ નું ખોડલધામ મંદિર. ઈ ખોડલધામ મંદિર હતું આ એનો ઓવરબ્રિજ છે, અહીંથી ખોડલધામ જવું હોય ને અહીંથી નીચેથી જતું રહેવાનું. આ પોસ્ટર પણ માર્યું છે મોટું બોર્ડ, જેથી કોઈ ભૂલા ન પડે. તો આપડે પોઈ ગયા હાપર, જે રાજકોટ નું કહેવાય છે ને હાપર, હાપર વેરાવળ તરીકે ઓળખાય. એ હાપર પોઈ ગયા. કેમ કે રાજકોટની મોસ્ટ ઓફ બધી કંપનીઓ કારખાના બધા અહીંયા જ છે હાપરમાં. એના કારણે વધારે ફેમસ છે રાજકોટનું. આ તો રાજકોટનો ટ્રાફિકમાં ન જવું હોય ને એટલે એના માટે અમદાવાદ જવા માટે આ બાયપાસ બનાવ્યો છે રાજકોટ વાળાએ. છે સિંગલ પટ્ટી રોડ છે, ખામા કાંઠા જે હાઈવે ભેગો થાય છે ને અમદાવાદનો ત્યાં સુધી સિંગલ પટ્ટી રોડ છે. 20 કિલોમીટર થાય અને આમ રોડ ટ્રાફિક વગરનો છે, પણ 2-5 કિલોમીટર હાલો એટલે સ્પીડ બ્રેકર બહુ આવે છે. બસ હાલો આપણે પહોંચી ગયા નેશનલ હાઈવે 8 ઉપર હો, રાજકોટ અમદાવાદ હાઈવે. આ હાઈવે જેવી મજા છે કે હાઈવે ઉપર આવતી જ નથી. બધી બાજુ 5 કિલોમીટર નો હાલો તો તમને હોટલ મળી જાય. જે પણ કાંઈ નોર્મલ સુવિધાઓ જે છે ને એ બધી આ હાઈવે ઉપર તમને ઉપલબ્ધ છે. કાંઈ તમને ઉપાધિ જ નહીં, કાંઈ ટેન્શન જ નહીં. અને આપણે આ પોગી ગયા છીએ દેવાંગી હોટલ ચોટીલાની ફેમસ. શુદ્ધ ગુજરાતી સાદું સિમ્પલ ખાવું હોય ને એના માટે આ હોટલ બહુ બેસ્ટ છે. પંજાબી કે એવું કાંઈ વસ્તુ મળતું નથી, સિમ્પલ સાદું ગુજરાતી ઘર જેવું ખાવાનું. હાલો તો આપણે હવે ઘરે પોગી ગયા આપણા ગામમાં. અમારો વાસુકી દાદાનો ઓવરબ્રિજ આવી ગયો છે. તો અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરવી. હવે પછી મળશું નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ બધા મિત્રો, અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટ વગર અમે આવા અવનવા વિડીયો નહીં બનાવી શકીએ, એટલે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે મિત્રો. જેટલો બને એટલો સપોર્ટ કરતા રહો. જય દ્વારકાધીશ, જય વાસુકી દાદા બધા મિત્રોને.